નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા રાજસ્થાન હાઈવે પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે બેદરકારીપૂર્વક રોંગ સાઈડમાં બસ હંકારી સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ કાળઝાળ ટક્કરમાં બે મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 13 થી વધુ મુસાફરો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોના કુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ સિવાય બસમાં સવાર અન્ય 13 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણા શહેરમાં 2 દિવસ પૂર્વે પકડાયેલા એક્સપાયરી ડેટની દવાઓના મોટા જથ્થાના પ્રકરણમાં હવે જીવદયા પ્રેમીઓ મેદાને આવ્યા છે. અબોલ પશુઓના જીવ સાથે રમત રમી કથિત ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટે સમસ્ત જીવદયા પ્રેમી મહેસાણા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓએ આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા હોવાના આક્ષેપ સાથે 3 અધિકારીઓ ડોક્ટર અમીન, ડોક્ટર વિપુલ મેવાડા અને ડોક્ટર સોનલબેન ચૌધરી સામે તાત્કાલિક કાયદેસરની તપાસ શરૂ કરવાની માંગ કરી છે. અંબાજી અને રાજ્યના પાટનગર અમદાવાદને જોડતા વિસનગર શહેરના મુખ્ય હાઈવે માર્ગના કાયાકલ્પની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલડી ચોકડીથી મહેસાણા ચોકડી સુધીના આશરે 3 કિલોમીટરના અંતરમાં 18 મીટર પહોળાઈ ધરાવતો મજબૂત 4 લેન સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ લાવવા માટે ખાસ સ્ટ્રોમ વોટર લાઇનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે હાલ કામગીરી દરમિયાન દેણપ ચોકડી પાસે રોડના લેવલમાં તફાવત હોવાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને સ્થાનિકોમાં વહેલી તકે સુધારાની માંગ ઉઠી છે. સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ રૂપે પાર પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના 8 તાલુકાઓમાં કુલ 16 નિર્ધારિત સ્થળો પર 2669 જેટલા ગણતરીદારો અને સુપરવાઇઝરોને સઘન તાલીમ આપવામાં આવી રહી છે. 13મી મેથી શરૂ થયેલી આ તાલીમ આગામી 20મી મે સુધી ચાલશે, જેમાં ગણતરીના ઝીણવટભર્યા પાસાઓ સમજાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં ખાસ કરીને હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 715 કર્મચારીઓ 3 તબક્કામાં તાલીમ મેળવી રહ્યા છે. આ તાલીમ બાદ આગામી 1 જૂનથી 30 જૂન દરમિયાન જિલ્લાભરમાં વસ્તી ગણતરીની પ્રત્યક્ષ કામગીરી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુરના નવાગંજ ખાતે ખેડૂતો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવા અંગે માર્ગદર્શન આપવાનો હતો, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ કે.એચ. બિહોલા અને માર્કેટ યાર્ડનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમણે ટ્રેક્ટર, છકડા, રિક્ષા સહિતના વિવિધ વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવાના મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢી ગામે સામાજિક સમાનતાના લીરે લીલા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અનુસૂચિત જાતિના એક યુવકના લગ્ન પ્રસંગે કાઢવામાં આવેલા વરઘોડાને ગામના જ 2 શખ્સોએ અટકાવી જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી મારપીટ કરી હોવાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે. ગત 10 મેના રોજ શહેરમાં વાસમાં રહેતા ભાવિક રાવતના નાના ભાઈનો વરઘોડો જ્યારે ગામના ચોક પાસે પહોંચ્યો ત્યારે આરોપીઓએ વરઘોડો તો અમે દરબારો જ કાઢી શકીએ તેમ કહી વરરાજાના પરિવાર સાથે ઝાપાઝપી કરી હતી અને આ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાને પગલે ભયભીત થયેલા પરિવારોએ વરઘોડો અધવચ્ચે જ બંધ કરવો પડ્યો હતો. હાલ પોલીસે 2 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને દાગ ધમકી અંગે હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.